तिलकवाड़ा में नर्मदा नदी के पास बसा हुआ एक प्राचीन गांव है जहां के लोग दिक्कतों का सामना कर रहे हैं। दरअसल यहां पर जो नर्मदा घाट मौजूद है वहां पर दूर दूर से श्रद्धालु आते हैं, लेकिन एक बार जब वहां पर बाढ़ की स्थिति का निर्माण हो गया था तब संरक्षण दीवार बह गई थी, जिसके बाद से अब तक वहां पर संरक्षण दीवार को तैयार नहीं करवाया गया है, जिसकी वजह से मिट्टी का बहाव होता है। ऐसे में तटीय इलाकों में रहने वाले लोगों को स्थलांतर करने की स्थिति आन खड़ी होती है। हालांकि इस मामले की पेशकश बार बार अधिकारियों को की जाती है, लेकिन अभी तक इस मामले में कोई सूद नहीं ली गई है। तब जल्द से जल्द यहाँ पर संरक्षण दीवार बनवाई जाए, ऐसी मांग वहाँ के लोग साझा कर रहे हैं। मित्रों, हूँ छुं वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો BRG ન્યૂઝ। જે આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના નર્મદા ઘાટ ખાતે। આપને જણાવી દઉં કે તિલકવાડા નગર એ નર્મદા કિનારે વસેલું અતિ પૌરાણિક નગર છે। અહીંયા કેટલાક અતિ પ્રાચીન મંદિરો પણ આવેલા છે। અહીંયા જ ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા પણ થાય છે અને અહીંયા જ મેણ અને નર્મદા નદીનું સંગમ સ્થાન પણ આવેલું છે। આપને જણાવી દઉં કે વર્ષ 2005માં જ્યારે મેણ નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે તિલકવાડા નગરના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલો રાજા રજવાડાના સમયનો અતિ પૌરાણિક ઓવાળો નર્મદા કાંઠે આવેલા કેટલાક મકાનો અને કેટલાક અતિ પ્રાચીન મંદિરો પાણીમાં ગરકાવ થયા હતા। તે દિવસથી આજ દિન સુધી જ્યારે પણ મેણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તિલકવાડા નગરના નર્મદા કાંઠા વિસ્તારમાં સતત માટીનું ધોવાણ થતું જાય છે। આ બાબતે ઘણીવાર અધિકારીઓને નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સંરક્ષણ દિવાલ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો ભારે ચિંતામાં મુકાયા છે। જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવીને ઊભી થશે। એટલે વહેલી તકે આ નર્મદા ઘાટ ખાતે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે અને આ થઈ રહેલા માટીના ધોવાણને અટકાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। તિલકવાડાથી વસીમ મેમન, BRG ન્યૂઝ, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।